તો નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળી જે જયરાજભાઈ આહિર વિશે આટલા દિવસોથી બોલી રહ્યા હતા તેના પર રોલેક્સભાઈ આહિરે તેમને વળતો જવાબ આપ્યો છે. હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. તારું માર્કેટમાંથી પન્નું કપાઈ ગયું છે અને ફેસબુકમાં જે આ વિવાદમાં તારે આવક થયું હોય આમ જો પેલા ઘરનું પ્લાસ્ટર કરાવી નાખજે. બાકી આમ જો તારું જેટલાનું ઘોલકું છે ને એટલે તમારી એક ખાલી ભેયા થાય હો, એમાં સમજી જઈએ બરોબર. હાલી નીકળ્યો તો મદનીયો, અરે કઈ ન પડે કઈ ખાવાની ખબર અને આની જેવા હાલી જ નીકળે હારા. હું કેવું મારે આવવાને. તો મિત્રો આજે આપણે આદા બારા આવ્યા છે એની ખુશી આજ બધાને મોઢા ઉપર ઝલકવી દો મારા કાળજાના કટકાવ બરોબર. બસ મિત્રો એટલું જ તે. બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ. નવનીત તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં રોલેક્સભાઈ આહિર એવું કહી રહ્યા છે કે પિન્ટુડો તારે છે ને બધું છે ને તો મૂકી દે અને તો તારો પત્તો માર્કેટમાંથી કપાઈ ગયો છે અને તું હવે આ દાડીએ જવાનું શરૂ કરી નાખ અને જે આ તારા ફેસબુકમાંથી અને ઇન્સ્ટાગ્રામમાંથી જે પણ આવક થઈ હોય ને તેના પતરાને બધું તો કરાવી નાખ એટલે એ તો સારું થાય અને એટલામાં તો સમજી જાય કે તારું એક ભૂડકું છે ને એટલામાં તો અમારી એક પે થાય. અને હાલી નીકળ્યો હતો મદની આટલા દિવસે કે ખાવાની ખબર ના હોય ને આની હાલી નીકળે છે આવા લોકો. કઈ કામ ધંધો તો હોય ના બસ આ બેસી જાય ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક લઈને વિડીયો બનાવવા માટે. મિત્રો આપણે આ વિડીયોનો એક ભાગ આગળ પોસ્ટ કરેલો છે અને એનો બીજો ભાગ છે અને લાસ્ટમાં રોલેક્સભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે તું હવે છે ને બધું બંધ કરી દે ને તો સારું કહેવાય. અને આપણા બધા જ ભાઈઓને એટલું કહેવાનું હવે આપણા આતા બહાર આવી ગયા છે એટલે તમારી ખુશી દેખાવી જોઈએ ચહેરા ઉપર કે આપણી ખુશી બધા જ લોકોને ખબર પડવી જોઈએ કે આપણા આતા ઘરે પાછા આવી ગયા છે.